નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ ઝઘડિયાથી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનું દબદબાભેર પ્રારંભ। પરિક્રમાના બીજા દિવસે રવિવારના રજાના દિવસે ભાવિક ભક્તો વહેલી સવારથી જ સાંજ સુધી પગપાળા નિરંતર નદીના પ્રવાહની જેમ માનવ મહેરામણ ચાલતો રહ્યો। આનંદ ઉત્સાહમાં ભક્તો જોવા મળ્યા। નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થાય છે અને સાપુતારા વિંધ્યાચલ પર્વતમાળાની પહાડી વચ્ચે ખડખડ વહેતી નિર્મળ પવિત્ર વિશાળ જળરાશિથી પ્રવાહિત થતી માં નર્મદા મનમોહક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી ભારતની મુખ્ય 5 નદીઓમાંની એક છે। તેને મેકલ કન્યા, શિવપુત્રી, પુણ્ય સલેલા, રેવા જેવા અનેક નામોથી લોકો ઓળખે છે। કંકણ કંકણમાં શંકરનો વાસની અનુભૂતિ અને આધ્યાત્મ તપ શ્રદ્ધાની દેવી લોકોના દિલમાં રંગ રંગમાં જળપ્રવાહની જેમ વસે છે। લોકો તેની ભાવથી પરિક્રમા કરે છે। માર્કંડ ઋષિ દ્વારા પ્રથમ પરિક્રમા કરવામાં આવી ત્યારથી ભાવિકોમાં શ્રદ્ધા આસ્થા બેવડાઈ ગઈ છે અને નર્મદા શબ્દની ઉત્પત્તિ નર્મ અર્થાત આનંદ અને દા અર્થાત દેને વાલી જળદેવીના દર્શન સ્નાનથી ભાવિકો ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં 14 કિલોમીટરની નર્મદાની 1 મહિનો ચાલનારી પરિક્રમા કરીને આખી નર્મદા પરિક્રમા પૂર્ણ કરે છે અને આખી નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય અને ગંગા નદીના કુંભ મેળામાં સ્નાન જેટલું પવિત્ર માને છે અને મોક્ષ આપનારી સુખ શાંતિ આપનારી લોકમાતા રેવા કહેવાય છે। અપવાદરૂપ માત્ર ને માત્ર નર્મદા પૂર્વથી પશ્ચિમ દિશામાં ઉલટા પ્રવાહે વહે છે એટલે તેને ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કહેવામાં આવે છે। સ્કંદ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ અને જાણકારી મળે છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી મકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફતે પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે 14 કિલોમીટરની ભક્તો પૂરી કરે છે। નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં પરિક્રમાના સમગ્ર રૂટ ઉપર લાઇટ, પાણી બેસવાની વ્યવસ્થા, ડોમ, 4 ઘાટ પર બેરિકેડિંગ, સીસીટીવી કેમેરા, છાંયણો, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો, સ્ટોલ, ટોયલેટ સુવિધા, સ્નાન માટે બાથરૂમ, ફુવારા વગેરે વ્યવસ્થા પણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ₹3,82,00,000 ખર્ચે ઊભી કરવામાં આવી છે। આકર્ષક કમાનવાળા ગેટ, સાઇનબોર્ડની સુવિધા, ટૂંકમાં પદયાત્રીને ક્યાંક ને ક્યાંક મુશ્કેલ ન પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઈ છે। રિપોર્ટર પરેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ઝઘડિયા, ભરૂચ।